ચોકડાની ટોળી સૌના હાથમાં પતંગ ને દોરી ચેરિયાવી ઓરી કેમ મમતા શકીને? હા હો, પતંગ તો એક નંબર શકે, પણ પતંગ કરતા તમારો અવાજ ને તું વાત જ પૂછમાં. અરે કાગડો એ ભોઠો પડી જાય તમારો અવાજ સાંભળે. શું વાત કરે મમતા? હા તમે સાંભળો ઈ. હવે કાગડાનો અવાજ તો ખરાબ લાગે, કોયલ નો અવાજ સારો લાગે. કાંઈ કાગડાનો અવાજ ખરાબ ન લાગે, કેવું બોલે સારું લાગે તો. હવે એવું થોડું સારું લાગે. લુખા દાદા, હું બોલ ને. તમારે સિંગર બનવાની જરૂર છે. હું હવે ગઢે ગઢપણમાં ક્યાં સિંગર બનવું? હવે તમારી એન્ટ્રી પડે, તમે કેવો ગાવ, ચીહરી આવી ઓરી છોકરાની ટોળી હવના હાથમાં પતંગ ને દોરી. કેવો અવાજ મધુરો લાગે, કાગડો જાણી બોલતો હોય એવું. હવે કાગડો નહીં, કોયલ. આમ જો આમ ખાટા દાદા પતંગ ચડાવો. આ તો આપણે ઢીલ દેશ ખાટા દાદાની પતંગ આપણે કાપી નાખવી. હે લુખા દાદા, હા બોલ ને. તમે ખાટા દાદા નાના કે મોટા? પણ હું ખાટિયાથી મોટો. તો તમે દાદા હું લેવા કયો? એ તો એ દાદા છે એટલે. તો તમે દાદા નથી? હું દાદા છું ને, એ મને લુખા દાદા ના કહેતો. હવે એ તો તમને લુખું કે જ નહીં કોઈ દે. આમ જો ઓલો વનોની પતંગ લૂંટવા દોડે. લુખા દાદા ઓલો પતંગ કાપી જાહે. ઢીલ દે ને પતંગ આપણે કાપી નાખવી. કાપી નાખો. ભાઈ, હા આ તહેવાર છે ને, હું કેવો તહેવાર? મકર શકરપારા. એ હું શકરપારા તહેવાર છે ને, એના તહેવાર એ કેવાય, ઓલી ઉત્તરાયણ કેવાય. શું કેવાય? ઉત્તરાયણ. એવું મને ખબર ન પડે. ને આપણે ગુજરાતમાં બધા એને ખીહર કે. શું કે? ખીહર. હા સમજો કદર. હા આપણે કોઈનો પતંગ છે ને, એક કે પતંગ આમ જાવો ન જોવે ને આપણે હાથમાંથી કોઈ લેવાનો જોવે, બરોબર? હા ને કોઈ લઈ જાય એટલે બાદ દિન ફાડી નાખવાનો, લઈ લેવાનો. ને કોઈનો પતંગ સકવા નથી દેવાનો, બરોબર? એ તું ધ્યાન રાખજે. તો આ પતંગ શું કરવાનું? આ એક હતો એ કે ફાડી નાખ્યો. તો ફાટી ગયો તો શું કરું? ફાટી ગયો તો નાખી દે. હવે બીજા લૂટશું આપણે. જો એ હારું. હાલ આમ જો એક પતંગ આવતો લાગે છે. હાલ ખાઈ ઓલા લુખાવે ને અમથા બેઠીને મારો પતંગ કાપી નાખ્યો. તડતડ પાસે બીજો પતંગ મંગાવો છો. તડતડ બીજો પતંગ લઈને ખાઈ ગા. ઓય બાપા, પણ જાય ક્યાં? હું શું? તમે શું ખાટા દાદા? તો ઓળખતોય નથી. આ બધું શું છે? આ શેડી બેડી માથે પડી હોય ને તો મોઢું ન કપાઈ જાય. ઈ હાટું પહેર્યું એમને. હેલ્મેટ લઈ લેવાનું. તો બોલો, આ પાછું ઉપર પાઘડી હું બાંધી? ઈ મારો વટ છે ને, આબરૂ છે. ઈ ક્યાંય જાતી છે ભલા માણા? ઈ તો માથા ઉપર જ પ્રે. જો બોલો, હજી જૂના જમાનામાં જીવતા લાગે. 2026 આવી ગયું હવે. ઓય બાપા, 2026 આવે કે 2025 આવે કે 2027 આવે, પણ મારા બાપ દાદા ની પેઢી વખત નું આ માથા ઉપર છે ને. આ કોઈ મારો વટ નો પડે. એમાં તમારી બે ગયો પતંગ ફાટી ગયો. પતંગે ફાડ નાખ્યો. લ્યો હવે શું કરવાનું? આવું થોડું બાંધવાનું હોય બધું. બાંધવાની વાત અલગ છે. હાલ બીજો પતંગ લઈએ જા. એ હારું. લ્યો બોલો, આ તો દિવસ છે ત્યાં બી ગયો, રાત નો આમ ભાળી ગયો તો આ બીન મરી જ જાય ને. અને હું શું કહું સાંભળજો, જો તમે ભલે પતંગ સકાવો એનોય કઈ વાંધો નથી, પણ ધ્યાન રાખવાનું પક્ષીનું ને એનું. હો પતંગ જાય કે હું ઓલો કાલે પતંગ લઈને આવશે, ત્યાં તો હું ઓલો પતંગ લૂંટીને લઈ આવીશ. ગોજા પતંગ ફાડી નાખ્યો ને. પતંગ તે ફાડી રાખ્યો. પતંગ ઉપર અમારો જ છે. મારે તારો છે. પતંગ લૂંટવાની. પતંગ લૂંટવાનો હતો એમ તો કે ફાડી નાખ્યું હોય બાપા. આ શું છે? હેલ્મેટ છે. ઈ હાટું તે તમારી જે ખાટું પહેરીને રખડું. કાદર આજાને પાડી દેવી અને માણા એથી હારે. આપણે ઇલાકામાં આવે ને એટલે પાડી જ દેવાનું. ગમે અરે તમે બે ભલે પણ ખાટો દેવાનો માર ખાઓ. ઓય બાપા લે. સોખાદાર આની ઘોડે જ કરવાનું. ગમે આવે ને એને પાડી દેવાનું મારી. હા આપણે પતંગ લૂંટશું બરાબર. હા તો આપણે સકાવશું ક્યારે? એ સકાવાના નથી. આપણે પતંગ લૂંટવાના છે. આપણે સકાવાના છે ઉનાળામાં જઈને. હા હાલ તું ગયા ગા. હાલો કાદર આમ તો ભાઈનો પતંગ છે પાડી દે. એ પતંગ કપાઈ નથી ગયો. એ પતંગ ઉડે છે. એ ભલે ઉડતો હોય, અમારા કઈ ઇલાકામાં હોય એટલે પાડી જ દેવાના છે. પડી શકે છે પતંગ. આ ઇલાકો ને એવું ન હોય. પતંગ જા જાય ના. તમારે જોવાનું, અમારે નહીં. અમારે તમારે
તોડી નાખ. બસ હું મેકી દે હું રસ્તી વાળો તું પતંગ પકડ. ઓય બાપા ઓય બાપુયા ઓય ભાઈ કાંદર ઉભા ક્યાં વયા ગયા? હા લુખા દાદા ઈ ભલે ને વી ગયા 5 રૂપિયાનો પતંગ લે આપણી પાસે 15,000 નો ફોન તો આવ્યો ઓય બાપા પણ ઈ ફોન મારો છે. હે તો ફોન તમારથી નથી હસવાતો તો પતંગ તો ક્યાંથી હસવાય પડી ગયો એમાં હું તો શું કરું? એ જો હાને ખાટા દાદા ભટકાણા ઓય બાપા ઉભા રે તો હજી આમ હજી ના મેલી મને માર્યો અને આ હજી મારા પાસે ન પડી ગયા તમે આવીને ભટકાણા માર્યા રે ભટકાણા તે હું થઈ ગયું પણ તમારી યાદમાં તો તમે બહુ પાવર કરતા હતા ને પતંગ ઉડતા હોય ગમે ને અદબદ કાઈ ન હોય ગમે ને ઘડી જવાનું હોય એમ જ કેતો તો અદબદ ન હોય હવે તમે જોવો તો આ હું કરે કાદર ઠીક મારે હું ઓય બાપા ભાઈ કાદર ઉભા રહ્યો મને મારતા તો ઉભા રહ્યો બોલો અમે માર્યો આયા માર્યો આ ભાઈબંધ તું દિન રાત આમને ઉભો રહેશો તને પતંગ નથી શકાવો તું કેતો તો તને રીલ લાવી દઉં પતંગ લાવી દઉં તું કેવી લાવી દઉં તું મારો ભાઈ બોલ તું બોલ કાક બોલ એમ ઓય બાપા લે ખાટા દાદા પૂછ્યું ઓલા ઘવના એ કાગરે અમે એની જગ્યાએ પેલા મને માર્યો તો અહીં આપણી વાડીમાં પડ્યો તો એને ભટકાડી મને પસાડ્યો યો બોલો અને તું અહીંયા ઉભો હું કરશો આને વાતું કરું છું આને ક્યાંય માથું છે એક પગ લાગે આ હાથ છે પગ છે બધું છે આ સાડીઓ છે આ વાતું ન કરે ને આ પતંગાઈ ન સકાવે તો હારું હું પતંગ સકાવા જાવ હવે પતંગ સકાવા ન જાવ વનાન કાદર ને બેને મારવાના છે યો બોલો તમારે નગરું તહેવાર માં બાજ જ કરવું છે હા બાજુ જ છે મને પસાડ્યો તે હોય તો તારે તો તમે બાજુ જાવ મારે નથી આવું મને કાંઈક તહેવાર કરવા દે હરખી રીતે તહેવાર નું ન કરો હાલ મારી હારે મને એકલો ભાઈ ની મારે હાલ તું હાલો તો બીજું હું તમે હારવાર આવું એમ તો એક પતંગ તો આપણે ઓલો લંગર નાખી લઈને વયા જાય, બીજી સકાવી એમાં કઈક લંગર નો નાખે તો સારું. હવે મને ઘડીક પતંગ સકાવવા આપો હાલો. તારે કઈ સકાવી ને પતંગ મને સકાવવા દે. તમે એક પતંગ કપાઈ ગઈ અને એક પતંગ વનાભાઈ ની પાડી ગયા, હવે તો મને સકાવવા આપો. તારે ફિરકી પકડવાની. જો બોલો મારે ફિરકી પકડવાની. હા. અને મારે ખાવાના બાંધવાનું મારે. હા. જો બોલો પછી ક્યારેક તમારે માર ખાવા પડશે ત્યારે હું નહીં આવું. આપણે બાંધવાનું નથી, આપણે બધાને બધાડવાના છે. આમ જો આપણે ખાટો ની બાંધે. હા એ કેમ બાંધે જોયું ને? ઈરડા ને ખબર નહીં પડતી પરબ છે નો બધાય. હવે આપણે હું આપણે તો બધાડવાના છે બધાને. આમ પતંગ આમ ઉજન દે ને ડબી જાય. ફૂફાડા કેમ મારશો? થોડી દોડીને થાકી ગયા એટલે ફૂફાડા મારવી. તું ભરે બોલ હવે. તમે બોલો. ફૂફાડા નો માર તો મારી સામે હવે. એવો થાકી ગયા એટલે ફૂફાડા મારવી જોઈએ. ખાટા દીધા હવે તમારે મને બે પતંગ સકાવા દેવા છે કે નહીં? સકાવા ના દેવાના, બે ને પાડી દેવાના છે આજ. એમ કિસી ડરતા નહીં, બાધું છે તમારે? આ બાજુ છે બે હાથ જોડું છો તમને, તેમ પરબ હરકો કરવા દો. જય પરબ માં કઈ બધું બાંધવાનું ન હોય એકરું. ઈ આજ પરબ છે ને એટલે જવા દઉં છું. હાલું તમે જાઓ પતંગ સકાવો. પતંગ એટલે તું મને ઓર્ડર દેશ ને હું પતંગ સકાવી એમ? હાલું જાઓ તમે જે કરવું કરો. હાલ કાલે આપણે લૂંટવા. માફી માંગ મારી નકર પાડી દે હાઈનાન. હવે નો માફી માંગે. એ આના ભાઈ તમે ઢીલા પડી જાઓ. આની હારે કોણ વધારે માથાકૂટ કરે? આપણો પરબ બગાડશે આમાં. હાલું હવે ભૂલ થઈ ગઈ, જાઓ તમે પતંગ સકાવો. નિરાતે બોલ, હવે નિરાશ આબરૂથી બોલ. આને ભાઈ આને કોણ મગજમારી કરે? હાલ આપણે પતંગ લૂંટવા જવાનું છે. માયું ને બીજે ને ખાટો ડોહો. હાલો આપણે પતંગ સકાવા જઈએ હવે. હાલ જો આમ અમથો ની સકાવે ને આજ સકાવ્યા જાવી. રૂખા દાદા હવે તો ફિરકી તમે લઈ લ્યો, પતંગ તો ઉતારી લીધો. કાઈ નહીં, ફિરકી તારા હાથમાં રાખવાની છે. એ હારું આમ જો આમ ઈઓ કરે બે કોને ખબર દારૂ પી ગયા કોણ? મને હારો પકડ. પણ માથી સડાતું નથી. તો મારું શું? એલા કઈ બાજુ મને સડવા તો દે પછી કહું તને.
પડતો નહીં તું ક્યાંક. તમે જે હું અત્યારે પતંગ ચડાવવા આવ્યા તો અત્યારે છકાવે ને કઈ શકું ના બાંધવા માટે અમે. હાલો લુખા દાદા ઈ ભલે પતંગ ચકાવે અરે અમારે યાર પતંગ તો છકાવો. અને ભોગ નવરા નથી અમે જો બોલો હું કાર નો કેતો તો હાલો પતંગ ચગાવવા બાંધવા માંથી ઉસાવે તો પતંગ ચગાવવા આવે ને મારી હારે. તમે શું કરવી તમે જાવ છો એમ ને? હા તો આ પતંગ તો દેતો જા, અમે સકાવી. 250 રૂપિયા એક પતંગ ને કે 250 રૂપિયા ભાડા. હા તો લઈ જા તારો પતંગ, અમે ગામમાં લઈ આવશું. લઈ લો ને આપડી પાસે પતંગ ખૂટી ગયા છે. આ પણ 250 રૂપિયા ને એક પતંગ કે ભાડ્યો? એ પેલા વાત તો સાંભળો એકલા પતંગ ને નથી કેતા ઈ ફિરકી ના કે આરે એવું છે? હા. તો લાય અમે બે સકાવશું, હાલે 250 રૂપિયા. જો પેલા પૈસા આપો 300 દેવો જો. 300 ને 250 દે હાલે. 300 250 તો 10 ભેળી દે લાય. હાલે 20 ભેળવી દીધા. હાલે હાલો અમે જા. ઉભો રહ્યો આ તો લાય બદલીમાં લ્યો બોલો, આ તો આપણે એનું ઈચર્યું. આવું ગામ ચીયર કરીને વહી ગયું ને આપણે ચીયર કરવા આવ્યા અત્યારે હવે. તો હું